એટલે શ્રી કૃષ્ણ ભગવાનના યજ્ઞોપવીતના સંસ્કાર થયા. ગંગાચાર્યજી એમના જે ગુરુદેવ હતા એમને મંત્રની દીક્ષા પ્રદાન કરી. શ્રી કૃષ્ણ અને બલરામ આજે બ્રહ્મચારી બન્યા. ત્યારબાદ એમને વિદ્યાભ્યાસ માટે એમ કહેવાય છે કે બ્રાહ્મણના પુત્રને કે કોઈ પણ દીકરાને જ્યારે યજ્ઞોપવીત સંસ્કાર થાય તો એને કાશી ભણવા માટે મોકલવામાં આવે, એટલે એની કાશી યાત્રા કરવામાં આવે છે. તો એમને વિદ્યાભ્યાસ માટે સાંદીપની ઋષિનો આશ્રમ કે જે ઉજ્જૈનની અંદર માં ભગવતી હરસિદ્ધિમાં સાક્ષાત મહાકાલની નગરી, અને એ નગરીની અંદર ક્ષિપ્રાકા નદીના કાંઠે વસેલું શહેર એટલે ઉજ્જૈન નગરી, કે રાજા વીર વિક્રમની નગરી, કે 7 મોક્ષદાયકા નગરીમાં પણ એનું નામ લેવાય. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા. આ અવંતિકા નગરી એટલે ઉજ્જૈની નગરી, અને 7મી નગરી દ્વારિકા. આ 7 મોક્ષદાયકા નગરીમાં પણ જેનું નામ લેવાય એવી નગરી એટલે ઉજ્જૈન નગરી. અને ઉજ્જૈન નગરીમાં મહાકાલ મંદિરની બાજુમાં શ્રી હરસિદ્ધિ મંદિર, અને એની બાજુમાં શ્રી કાલ ભૈરવ મંદિર, કે જે આખા ઉજ્જૈનનો રક્ષક કરનાર દેવ છે. એની બાજુમાં સાંદીપની ઋષિનો આશ્રમ છે. ત્યાં ભગવાન સ્વયં ભણવા માટે ગયા, વિદ્યાભ્યાસ માટે બેઠા. ગુરુદેવ પાસેથી ઘણી બધી વિદ્યા પ્રાપ્ત કરી. એવા સમયે એને એક પોતાના મિત્ર સાથે, એક બ્રાહ્મણનો પુત્ર હતો, એની સાથે એને મિત્રતા બની. એનું નામ હતું સુદામા. કૃષ્ણ અને સુદામાની સાચી મિત્રતા બની ત્યાંથી, કે એકવાર બધી વસ્તુ થઈ ગઈ, વિદ્યાભ્યાસ ભણી લીધો. પછી કૃષ્ણ ભગવાને કીધું કે હે સાંદીપની ઋષિ, આજે અમે 2 ભાઈ અમે તમને વંદન કરી છે. આજે અમારો વિદ્યાભ્યાસ પૂર્ણ થયો, તો અમે તમને કંઈક ગુરુ દક્ષિણા આપવા માંગીએ છીએ. ત્યારે ગુરુએ વાત કરી કે મારે કોઈ ગુરુ દક્ષિણાની જરૂરિયાત નથી, બસ તમે મારી જે વિદ્યા મેં તમને આપી એ વિદ્યાનો સાચો ઉપયોગ કરી અને આ સમાજ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે તમે કંઈક સારા સત્કર્મ કરો. પણ એવે સમયે ગુરુપત્ની જે છે એનાથી ન રહી શકાણું, એટલે કીધું કે અમે એકવાર પ્રભાસની યાત્રાએ ગયા, ત્યારે મારો એકનો એક દીકરો સમુદ્રમાં ડૂબીને મરણ પામ્યો. તમારે જો ગુરુ દક્ષિણા દેવી હોય ને તો મારા આ દીકરાને પાછો લઈ આવી દો. અને એવે સમયે પ્રભુ આજે પ્રભાસમાં પધાર્યા. સમુદ્રમાં એ બાળક ન મળ્યો, ત્યાં 5 રાક્ષસોનો વિનાશ કરી ભગવાને પંચજન્ય જે શંખ છે એ પોતાના હાથમાં ધારણ કર્યો. એટલે હવે તેઓ મુરલીધર નહીં પણ શંખધર બન્યા. બોલીએ શ્રી શંખધર ભગવાન કી જય. ત્યારબાદ પ્રભુ યમપુરીમાં ગયા. યમરાજાએ પ્રભુને ગુરુદેવનો બાળક અર્પણ કર્યો. પ્રભુ એ બાળક ગુરુજીની પાસે લાવ્યા અને ગુરુ માતાને અર્પણ કર્યો. અને ત્યારે ગુરુ માતાએ એક અંતરથી આશીર્વાદ દીધા કે હે કનૈયા, હે કૃષ્ણ, આજે મારો અંતરાત્મા એટલો રાજી થયો ને કે સરસ્વતી કાયમ કે તારા મુખમાં રહેશે, લક્ષ્મી તમારા ચરણોમાં રહેશે, તમારી કીર્તિ આખા જગતમાં કાયમને માટે ફેલાશે. તમે જે જ્ઞાન આપ્યું ને ગુરુદેવે એને કોઈ દિવસ કે ભૂલતા નહીં. ગુરુદેવે કીધું કે બેટા, તમારી વિદ્યાનો કાયમને માટે વંશ છે એ વધારજે. ને જ્યારે પણ ભગવાનની પાસેથી આપણે કંઈ મેળવવું હોય ને તો ક્યારેય ભગવાન પાસે માંગવું નહીં, કેમ કે માંગ્યા વગર તો ભગવાન આપણને આપે જ છે. માંગ્યા વગર આપણું દુઃખય ઘણી વાર કાપી દે છે, પણ આપણને ખરેખર ખબર નથી પડતી, આપણે એને જાણી નથી શકતા. ત્યારબાદ શ્રી કૃષ્ણ વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને મથુરા પધાર્યા. યાદવોને ખૂબ આનંદ થયો, રાજા ઉગ્રસેનને પણ બહુ આનંદ થયો.